નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ નારાયણ નારાયણ. વાહ વાહ, મોડે મોડેથી યાદ આવે રહ્યું આપણને આ સંતોએ પરમાત્મા પ્રાપ્તિ વિશેનું ખૂબ ઊંડાણપૂર્વકનું જ્ઞાન સમજાયું. શ્રીમદ ભાગવત દશાવતારમાં એક શ્લોક આવે રહ્યો, સંસ્કૃતમાં છે, પછી હું એની ગુજરાતી કરીશ. શતમ વિહાર ભોક્તવ્યમ સહસ્ત્ર સ્નાનમાચરેત લક્ષમ વિહાર દાતવ્યમ કોટી તત્કેન હરિ ભજેત. એનો અર્થ એમ થાય, શતમ વિહાર ભોક્તવ્યમ એટલે 100 કામ છોડીને પહેલું ભોજન કરી લેજો. એ તો તમે કરતા હશો. શાસ્ત્ર કહે છે કે ભૂખ લાગે તો પહેલું ખાઈ લેવાનું. શતમ વિહાર ભોક્તવ્યમ સહસ્ત્ર સ્નાનમાચરેત, 1000 કામ છોડીને પહેલું સ્નાન કરી લેજો. સજ્જનો, માતાઓ, બની શકે તો સવારમાં ઉઠતાની સાથે પહેલું સ્નાન કરી લો. આપણે રાત્રે જ્યારે સૂઈએ છીએ ત્યારે આપણું મન મલિન થઈ જાય. હરે હરે. અને સવારમાં ઉઠીએ ત્યારે મલિન વિચારો સાથે કામ કરીએ. ઘરના આપણે ગાયો ભેંસો દોઈએ, ચા બનાવીએ, રોટલી બનાવીએ, તો બધી મલિનતા અને આળસતા એમાં પ્રવેશે અને જમનાર વ્યક્તિમાં પણ મલિનતા અને આળસતા આવે. એટલે બની શકે તો સવારમાં ઉઠતાની હાથે પહેલું સ્નાન કરી લો. નાહી ધોઈ સ્વચ્છ થઈ ભગવાનનો દીવો, અગરબત્તી, પ્રાર્થના કરી, દેવ દર્શન કરી અને પછી જ વ્યવહારના કર્મ કરો, જેથી દરેક કાર્યમાં આપણને સફળતા મળે. વાહ વાહ. શાસ્ત્ર કહે છે 100 કામ છોડીને પહેલું ભોજન કરજો, 1000 કામ છોડીને પહેલું સ્નાન કરી લેજો. લક્ષમ વિહાર દાતવ્યમ, 1,00,000 કામ છોડીને પહેલું દાન કરી લેજો. અને કોટી તત્કેન હરિ ભજેત, કરોડો કામ છોડીને હરિનું ભજન કરી લેજો. સંતોનો સમાગમ કરી લેજો. વાહ વાહ. એક ગામમાં એક શેઠ રહેતા હતા. શેઠ કંજૂસમાં કંજૂસ, ચમડી જાય પણ દમડી ન જાય, કોઈને કંઈ આપે નહીં. આમ શેઠ ખુરશી ઉપર બેઠા હતા. એક ભિખારી આવ્યો, શેઠ મને 1 રૂપિયો આપો ને. રૂપિયો નથી મારી પાસે, ચાલ આગળ વધ આગળ વધ. શેઠ, રૂપિયો ના હોય તો 50 પૈસા તો દો. મેં તને કેટલું કીધું, મારી પાસે 50 પૈસા એ નથી, જાય અહીંથી. વાહ વાહ. શેઠ, 50 પૈસા ન હોય તો 25 પૈસા દો. 25 પૈસા એ નથી, તું માથું ના ખજા અહીંયાથી. આ ગંગારામ બાપા કંજારી તને દેશે. ઓલ્યો ભિખારી કે શેઠ 25 પૈસા ન હોય તો ખાલી 10 પૈસા દો. મને ખાલી હાથે શુકરા પાછો કાઢો રહ્યા, ખાલી 10 પૈસા તો દો. શેઠ કે છે અત્યારે મારી પાસે 10 પૈસા એ નથી, તું અહીંયાથી જા. ભિખારી કે શેઠ 10 પૈસા ના હોય તો હાલો મારા ભેગા. વાડે વાહ. અહીંયા શુકરા બેઠા હો, મારો હથવારો થશે, હાલો મારા ભેગા, 1 કરતા 2 ભલા. થોડીક વારથી બીજો ભિખારી આવ્યો. શેઠ
મને પાણીની તરસ લાગી એ પાણી પાવને. શેઠે આમ જરા આડું અવડું જોયું, ભાઈ અત્યારે ઘરમાં કોઈ માણસ નથી પાણી પાય એવો, જાને આગળ પી લેજે. પણ શેઠ મને અત્યારે બહુ તરસ લાગી એ તમે પાણી પાવને, મેં તને કેટલું કીધું ઘરમાં કોઈ માણસ નથી. ભિખારી કે શેઠ તમે થોડીક વાર મહાણ બની જાઓ, પાણી પાવા પૂરતા મહાણ બની જાઓ કે તમે કોણ છો. આંગણે આવેલા ભિખારીનો આદર કરજો. લક્ષમ વિહાર દાતવ્યમ, લાખ કામ છોડીને દાન કરી લેજો, કરોડ કામ છોડીને હરિનું ભજન કરી લેજો. સજ્જનો, એક ગામની અંદર એક ભાઈ રહેતો હતો. અરે અરે, આ ભાઈના 3 મિત્રો હતા. યાદ રાખજો, પહેલો મિત્ર બિલકુલ પાડોશમાં રહે, ખાવું પીવું ફરવું બેસવું ઉઠવું મોજ મજા કરે. એ પાડોશી મિત્ર 1 મિનિટ પણ છૂટો ન પડે. આ ભાઈનો બીજો મિત્ર ગામને પાદરે રહેતો હતો. એની અઠવાડિયે 4 દિવસે 5 દિવસે મુલાકાત થાય. અને આ ભાઈનો ત્રીજો મિત્ર ગામ છોડીને પરગામમાં રહેતો હતો, અંગિયામાં રહેતો હતો, બીજા ગામમાં. અરે અરે, એની મહિને 2 મહિને 3 મહિને મુલાકાત થાય. આ ભાઈનાથી કંઈક ગુનો થઈ ગયો. કોર્ટની નોટિસ આવી, ફલાણા ગુનાસર ફલાણી તારીખે તમારે કોર્ટની અંદર હાજર થવાનું છે. સમસ આવ્યો. ભાઈએ નોટિસ વાંચી, મને કોર્ટમાં તો જવું પડશે, મારા મિત્રને જો સાથે લઈ જાઉં તો મને છોડાવવા કામ લાગે. વાહ વાહ. ભાઈનો પહેલો મિત્ર ક્યાં રહેતો હતો? પાડોશમાં. એને વાત કરી, ભાઈ મને જોને આ કોર્ટનું તેડું આવ્યું હોય, 1 તારીખે કોર્ટમાં હાજર થવાનું હોય, તું મારા ભેગો હાલીશ ખરો? મને છોડાવવા માટે હાલ ભેગો હથવારો કરીને. પાડોશી મિત્ર કહે છે, જો ભાઈ હું તારા ભેગો ખાઉં પીવું ખરવું ફરવું મોજ મજા કરું, પણ કોર્ટમાં હું હાલું નહીં. એ તું જાણે, તારું કામ જાણે. હવે અને મારી જેને મિત્રતા કરી એનો કેનો શોકરવાર વળ્યો નથી કે. વાહ વાહ. આગળ જા બીજા મિત્ર કને કે. આ ભાઈ કે તઈ તું મારો મિત્ર કામનો શું? મિત્ર એવો શોધજો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. બાકી શેરી મિત્રો તો 100 મળશે, તાળી મિત્રો અનેક, પણ સુખ દુઃખમાં ભાગ લેનારો સૌમાંનો એક. આ ભાઈ ગયો બીજા મિત્ર કને. બીજો મિત્ર ક્યાં રહેતો હતો? ગામને પાદરે. ભાઈ મને કોર્ટનું તેડું આવ્યું એ, તું છોડાવવા હાલીશ ખરો? હા હું હાલીશ ખરો, પણ કોર્ટના ઝાંપા સુધી હાલીશ. અંદર મને બીક લાગે, ઝાંપા સુધી તારો હથવારો કરીને હું હાલીશ. આ ભાઈ કહે છે, ઝાંપા સુધી તો હું એકલો હાલ્યો જાઉં, ખરી કિંમત તો માએ છોડાવવાની એ. ના, અંદર હું નહીં હાલું. ભાઈ ગયો ત્રીજા મિત્ર કને. ત્રીજો મિત્ર ક્યાં રહેતો હતો? અરે અરે, અંગિયા. ભાઈ ગયો મનુમુખી કને. ભાઈ મને કોર્ટનું તેડું આવ્યું એ છોડાવવા હાલશો? હા હું તારો મિત્ર હું, અને અણીના સમયે જો હું તારું કામ ન કરું તો હું તારો મિત્ર કામનો શું? ચાલ મારી સાથે. એ ભાઈ કોર્ટમાં જઈ ન્યાયાધીશની ચેમ્બરમાં જામીન ઉપર સાઈન કરી અને એ મિત્રને છોડાવીને ઘરે લઈ આવ્યો. વાહ વાહ. આ દ્રષ્ટાંત છે. આ ભાઈના જેમ 3 મિત્રો હતા, એમ આપણા બધાના 3 મિત્રો છે જ. આ ભાઈને જેમ કોર્ટનું તેડું આવ્યું, એમ એક દિવસ આપણને બધાને ઉપલી કોર્ટનું તેડું આવશે. કોઈ એમ કહેલું કે એ મને નહીં આવે એમ?
તેડું આવશે જે દી કીર્તારનું, તે દી ગયા વિના નહીં ચાલશે. અરે અરે ભાથું ન બાંગ્યું સંગનું, તો ભાથા વિના નહીં ચાલશે. ત્યાં કને શેનું ભાથું ખપશે? આ તમે હમણાં બાંધી રહ્યા હો એ ભજન કીર્તન સત્સંગ નામ જપ, ઈ ભાથું ભક્તિનું ભાથું, અરે અરે ઈ ભાથું માથે કામ લાગશે. તેડું આવશે જે દી કીર્તારનું, ગયા વિના નહીં ચાલશે. ભાથું ન બાંધ્યું સંગનું, તો ભાથા વિના નહીં ચાલશે. પૂર્વ તણું જે ભાથું હતું, એ તો ભોગવીને પૂરું કર્યું. માણી મોજ મજા ઉપરથી દેવું કર્યું, તો દેવું દીધા વિના નહીં ચાલશે. જન્મ લેવું પડશે આ જગતમાં, બની ઊંટ ગધા કે ધોરી, અને દેવું પૂરું કરવું પડશે તન તોડી. કોઈનું દેવું રાખશો નહીં. વાહ. શાસ્ત્ર કહે છે કે દેવું તમને તન તોડીને પૂરું કરવું પડશે. બની ઊંટ, ગધા, ધોરી એટલે બળદ. હવે તો બળદે નીકળી ગયા. આ બળદિયા રહ્યા ને ગયા જન્મના દેવાદાર હતા. આ ખંદે જુસરી ખણીને દેવું પૂરું કરવા આવે રહ્યા. ઓય દેવું પૂરું કરવું પડશે તન તોડી. એક ગામમાં એક શેઠ રહેતા હતા. આ શેઠ લોકોને પૈસા ધીરે એટલે લોકો પૈસા લેવા આવે, કોઈ 5,000 25,000 50,000 લાખ રૂપિયા. શેઠ પૂછે જ આવનાર વ્યક્તિને, ભાઈ બોલ, તું પૈસા આ જન્મમાં દઈશ કે બીજા જન્મમાં દઈશ? હું સાચા હોય કે હું આ જન્મમાં દઈ દઈશ. ને ઘણા ધૂતારા હોય કે હું આ જન્મમાં નહીં દઈ શકું, આવતા જન્મમાં દઈશ. શેઠ સાઈન સિક્કા કરે, લખાણ કરે, એની સહી કરે ને આવતા જન્મમાં પૈસાના નામે દે એને. લોકો કહે કે આ શેઠ મૂર્ખો હોય, બીજા જન્મમાં કોઈ દેવા આવશે પૈસા, કે બીજા જન્મમાં દઈશ, એમ કરીને આ શેઠ કને લોકો પૈસા લઈ જાય. આ વાત એક ચોરે સાંભળી. હા ચોરે વિચાર કર્યો કે આ શેઠ મૂર્ખો એવો, બીજા જન્મમાં કરીને પૈસા દે રહ્યો. કે એ ચોરને આ એ શેઠ કને કેટલો બધો રૂપિયો હશે, આખી તિજોરી જ ઉઠાવી લઉં. બધાને કોઈને 25,000 50,000 લાખ 10,000 જેને જેવા ખપે એવા દે, તો આખી તિજોરી જ હું ઉઠાવું, રાત્રે ચોરી કરું. એટલે આ ચોર હે તે રાત પહેલો દિવસનો આવે રહ્યો. શેઠને પૂછે રહ્યો કે શેઠ મને પૈસા ખપે રહ્યા, બોલ કેટલા ખપે રહ્યા? 50,000 ખપે રહ્યા. આ જન્મમાં દઈશ કે બીજા જન્મમાં દઈશ? આ જન્મમાં તો નહીં થાય, બીજા જન્મમાં દઈશ. એમ કરીને 50,000 રૂપિયા શેઠે ક્યાંથી કાઢ્યા તિજોરીમાંથી, એ આ ચોરે જોઈ લીધું. ક્યાં ચાવી રાખી, ક્યાંથી પૈસા કાઢ્યા, આ બધું દિવસનું જોઈ લીધું. હા હવે રાતની આખી તિજોરી જ ઉઠાવું. કે રાતના 12 વાગે આ ચોર પાછો અહીંયા ચોરી કરવા તિજોરી ઉઠાવવા આવ્યો. હવે આ શેઠનો ભેંસનો તબેલો હતો. હા એના આંગણામાં બધી ભેંસું બાંધી હતી. અને પછી શેઠનું ઘર આવે, આગળ તબેલો ને શેઠનો આગળ દરવાજો. પછી તે ઘરની લાઈટ ચાલુ હતી. એટલે ચોરે વિચાર કર્યો કે શેઠ હજી જાગે રહ્યા, એ સૂઈ જાય પછી હું તિજોરી ઉઠાવું આખી. કે એટલે એ આ ભેંસોની જે ગમણ હતી ને તબેલામાં, ત્યાં હંતાઈ ગયો. લાઈટ બંધ થશે પછી જઈશ અંદર. કે હવે આ ચોરે ને આ બે ભેંસું રહ્યું ને, એ માય વાતું કરતી હતી. અને ચોરે તે એ પશુઓની ભાષા જાણતો હતો. હા ભેંસું શું બોલેલું એને ખબર પડે, પશુ પક્ષીની ભાષા જાણે. તે એક ભેંસ બીજી ભેંસને કહેરી, બેન તું તો તબેલામાં આજે જ આવી ને? હા શેઠ કને હું આજે જ આવી હું, આજે જ મને શેઠ 50,000માં ખરીદીને લઈ આવ્યા હે. તું કઈ આવ્યો? હું તો 5 વર્ષથી તબેલામાં છું. તો કે તું આજે આવી તે શા કારણથી આવી? ગયા જન્મમાં શેઠ કને મેં રૂપિયા લીધા હતા, તે આ ભે થઈને આવી આવું ને હવે દૂધ દઈને આ શેઠના પૈસા પૂરા કરીશ. હા હા નામો પૂરું કરી દઈશ.
ઓલી બીજી બે કે મારું હું 5 વર્ષથી આવ્યો હું, હજી કેટલું દેવું બાકી એ મને ખબર નથી. મેં લાખ રૂપિયા લીધા હતા, કેટલું પૂરું થયું ને કેટલું ખબર નથી. આ દૂધ દઈને પૂરું કરવું રહી. ઓલ્યો ચોર કે બાપ રે, આ તો પૈસા લઈ જશે તો ભે થઈને આવવું પડશે. વાડે વાહ. દેવું પૂરું કરવા ભે થઈને આવવું પડશે. હા. ચોરને જ્ઞાન થઈ ગયું અને શેઠનો દરવાજો ખખડાયો. રાતે 12 વાગે શેઠે દરવાજો ખોલ્યો. કાં ભાઈ, દિવસના 50,000 લઈ ગયો તો પાછો આવ્યો? આખી કહાની કહેર્યો. લો આ તમારા 50,000 મને ન ખપે કે આ બેહું થઈને અવતરવું પડશે કે આ તમારી બેહું બધી ગયા જન્મની દેવાદારે, મારે આ દેવું ન ખપે. 50,000 પાછા દઈ દીધા અને ચોરે ચોરીનો ધંધો છોડી દીધો. વાહ વાહ. દેવું પૂરું કરવું પડશે તન તોડી, તો બુદ્ધિની બંદૂક કરો, જ્ઞાનની કરો ઘોળી. ઓહમ સોહમની સુરતા દેવ, મન દેવ પ્રભુમાં જોડી. પાપ સર્વે નાખો ફોડી, કરવું ન કરવું એ તો આપની મરજી. પ્રભુએ આપી છે આપણા હાથમાં આ બાજી બધી. હું કરું, મેં કર્યું એમ બકે માનવી મથી, પણ એક પલ તારી નથી. આ વિધાતાએ લેખ લખ્યા તેની આપને ખબર નથી. એક પલમાં હતા ન હતા થઈ જવાના તેની આપને ખબર નથી. જે પલ જાય પ્રભુના સ્મરણમાં ઈ પલ લેખે લાગશે. જે પલ જાય સત્સંગ ભજન કીર્તનમાં ઈ પલ લેખે લાગશે. વાહ વાહ. જે પલ જાય પરમાર્થમાં, ડાયા બાપાની ઘોડે પરમાર્થના કાર્યો ગંગારામ બાપુ, જે પલ જાય પરમાર્થમાં ઈ પલ લેખે લાગશે. જે પલ જાય સત્સંગ ભજન પૂજામાં ઈ પલ લેખે લાગશે. જે પલ જાય માયાના મોહમાં ઈ પલ આપને ધક્કો આપશે. માયા સર્વ પ્રભુ તણી, તેના થઈ બેઠા આપણે ધણી. તો અંત સમયે પસ્તાવું પડશે. જો સત્ય રસ્તે ચાલશો તો પ્રભુજી હાથ ઝાલશે, નહીં તો 184 તૈયાર છે. વાહ વાહ. અરે અરે. આ ઈ ભાઈને કોર્ટનું તેડું આવ્યું એમ એક દિવસ આપને ઉપલી કોર્ટનું તેડું આવશે. ઈ ભાઈનો પહેલો મિત્ર ક્યાં રહેતો હતો? પાડોશમાં. એને જઈ કોર્ટમાં છોડાવવા હલવાનું કીધું તો શું જવાબ દીધો તો? કયો? ના, હું અહીંયા તારા ભેગો ખાઉં પીવું બેસું મોજ મજા કરું, કોર્ટમાં હાલું નહીં. પેલા મિત્રે, પાડોશી મિત્રે જેમ ઘસીને ના પાડી દીધી હતી, એમ આપણો પહેલો મિત્ર છે જગતની માયા. કાંઈ ભેગું હાલે રહ્યું? ધન દોલત પૈસો પૂંજી માલ મિલકત ગાડી વાડી બંગલા, કાંઈ ભેગું હાલે રહ્યું? ના. આ કપડાં પહેર્યા ને એ ઉતારી લેશે. એ ઓઢી ધ્રુસાને સાલ, અંતે એક જ ટુકડો રહી જશે. એ પરિણામમાં તું માએ જણ્યો એવો થઈ જશે. એ મોટાઈને મરદાઈના ફાંફા બધા જ ઉતરી જશે. બાંધી મુશ્કેરાટ તુજને ઠાઠડીમાં લઈ જશે. એ અતિ માનમાં ફાલ્યો ફૂલ્યો, પણ એક દી વા ફૂંકતો તું થઈ જશે. છે બાંધી મુઠ્ઠી લાખની તે આજ ખુલ્લી થઈ જશે. એ પૂર્ણ નિશાની સાથે શ્રીફળ સાથે બાંધજો. એળે ઘુમાયું જીવન તને પાણી છૂપર આવશે. એ ફૂલોની સસ્યા ઉપર તું સૂતો હતો, પણ એક દી કાષ્ટ ઉપર પોઢણ થશે. પહેરેલા ઘરેણા બધા સંબંધીઓ લૂંટી જશે. અંત સમયે આ જગતની માયા સાથે આવતી નથી. હવે ઓલો બીજો ભાઈનો બીજો મિત્ર ક્યાં રહેતો હતો? ગામ ને પાદરે. વાહ વાહ. એને જ્યારે છોડાવવા હાલવાનું કીધું તો શું કીધું તું? ગેટ સુધી હાલીશ, ગામના કોર્ટના ઝાંપા સુધી હાલીશ, અંદર હું હાલીશ નહીં. એમ આપણો બીજો મિત્ર છે.
આપણા કુટુંબીજનો, આપણા સગાવાલાઓ, આપણા સ્નેહીજનો, આપણા ગ્રામજનો અને આપણો સમાજ. ઓ કોર્ટનો જાપો શમશાન યાત્રા ઉધી હાલે રહ્યા, પછી માથે કોઈ ભેગું હાલે રહ્યું નથી હાલતું. કોર્ટના જાપા સુધી બધા હાલે રહ્યા, અથવારો કરીને પછી નાઈ ધોઈને બધા આવે પાછા. હવે ભાઈનો ત્રીજો મિત્ર ક્યાં રહેતો હતો? અંગિયામાં. મનુમુખી કરીને ગયો તો, ઈ છોડાવે રહ્યા. એમ આપણો ત્રીજો મિત્ર છે ધર્મ. ધર્મ મનુષ્યનો એવો સાથી મિત્ર છે, આ લોકમાં ભેગો રહે છે અને પરલોકમાં પણ સાથે આવે છે. ધર્મના સંસ્કારો જીવનમાં દ્રઢ કરજો. ધર્મ વગરનું જીવન ઈ પાયા વગરની ઇમારત જેવું છે. આપણા સદગુરુદેવ હંસદેવજી મહારાજે કીધું છે, શોધન સંચો બાપડે કોઈ ન ગાલે હાથ, જન્મ મરણ ગંજે નહીં ને મુઆ પછી જીવની સંગાત. જીવની આવે સંગાત. ધર્મ જ મનુષ્યનો સાથી મિત્ર છે. સબ જુગ નિર્ધન ભયા, ધનવંતા ન દેખું કોઈ, ધનવંતા નરતે દેખીએ જેની પ્રીત પિયુષે હોય. વાહ વાહ. જગત બધું નિર્ધન છે. આવા સંત મહાપુરુષો ધનવંતા છે, જેનો પરમાત્મા જોડે સંબંધ છે, જેનો ઈશ્વર જોડે એક તાર સધાયેલો છે. સબ જુગ નિર્ધન ભયા, ધનવંતા ન દેખું કોઈ, ધનવંતા નર તે દેખે જેની પ્રીત પિયુષે હોય. વાહ વાહ. પરમાત્મા જોડે જેનો સંબંધ છે, પરમાત્મા ભક્તિ જેના હૃદયમાં ઉતરી છે, એવા સંત મહાપુરુષો ઈ નર ધનવંતા છે. તો ઈ ધર્મનો સંગ કરજો, જે તમારું આલોક પણ સુધારે અને પરલોકની અંદર પણ સાથે આવે. હું તમને એક સત્ય ઘટના કહું છું. 1942ની સાલ, અરે અરે, કેટલા વર્ષ થયા? ભારત દેશ આઝાદ નહોતો થયો એના પહેલા 1947માં ભારત આઝાદ થયું. 1942ની અંદર ભારતના સંત રવિન્દ્રનાથ ટાગોર જાપાન દેશની અંદર ગયા હતા. 10 દિવસનો સત્સંગ સમારોહ હતો. ગીતાંજલિ ઉપર એનું પ્રવચન. રાત્રે 3 કલાક રોજ સત્સંગ થાય. અરે અરે. જાપાન દેશની રાજધાની છે ટોક્યો. ટોક્યો શહેરની અંદર એક ટાઉન હોલ છે. 10,000 માણસો બેસી શકે એવી VIP વ્યવસ્થા. એ ટાઉન હોલમાં આ સંતનો રોજ સાંજે સત્સંગ થાય. જાપાન દેશની પ્રજા દિવસના પોતાના વ્યવહારિક કર્મ કરે અને સાંજે આ સંતનો રોજ સત્સંગ સાંભળે. દૂર દૂરથી, કોઈ 50 કિલોમીટર, કોઈ 100 કિલોમીટર, કોઈ 150 કિલોમીટરનું અંતર કાપી અને રાત્રે આ સંતનો સત્સંગ સાંભળવા આવે. રાત્રે 8 વાગે સત્સંગ શરૂ થાય. અરે અરે. અને 11 વાગે સત્સંગ પૂરો થાય. 10,000 માણસોનો આખો હોલ સત્સંગમાં ભરાઈ જાય. આ દિવસના વ્યવહારિક કર્મ કરે. આપણા સદગુરુદેવે શું કીધું છે? દિન પ્રત્યે કરો કામ સો ધંધા, સાંજ પડે થાઓ સાહેબના બંદા. દિવસના ભલે તમે તમારા વ્યવહારિક કર્મ કરો, ના નથી, પણ સવાર સાંજ પરમાત્માનું ભજન, પરમાત્માનું કીર્તન, સત્સંગ, ધ્યાન કરવું એ દરેક મનુષ્યનું કર્તવ્ય છે, માનવ જીવનનું રહસ્ય છે. તો 10,000 માણસો આ સંતનો રાત્રે સત્સંગ સાંભળે. સંત મહાપુરુષો પંચશીલ ધર્મનો ઉપદેશ કરતા એમ કહે છે, આપણા સદગુરુદેવે પણ સદગુરુની શિખામણના 100 કડવામાં એમ કહ્યું છે, દરેક મનુષ્ય માનવમાંથી જો સંત બનવું હોય, અરે અરે, સંત તત્વમાંથી દેવ તત્વને પામવું હોય, દેવ તત્વમાંથી પરમાત્મા તત્વને પામવું હોય, તો દરેક મનુષ્ય આચાર સંહિતા અને વેદના વાક્યોનું પાલન કરવું પડે.
5 નિયમો હમણાં ગઈકાલે જ કીધા હતા, ફરીથી યાદ રાખજો. પહેલો નિયમ જીવ હિંસા કરવી નહીં. બીજો નિયમ ચોરી કરવી નહીં. ત્રીજો નિયમ અસત્ય બોલવું નહીં. ચોથો નિયમ વ્યભિચાર કરવો નહીં. અને 5મો નિયમ માદક પદાર્થનું સેવન કરવું નહીં, વ્યસન કરવું નહીં. આ 5 નિયમો તે પંચશીલ. એનું જો આપણાથી પાલન થાય તો આપણું મન અધર્મના માર્ગથી હટી જઈ અરે અરે ધર્મનો આશ્રય લે, આત્મા ઉન્નત બને, હૃદય વિશાળ થાય અને માનવ જીવન આખું આનંદથી ભર્યું છલ્યું બની જાય. આવો સંત મહાત્મા રોજ સત્સંગ કરે. એમાં એક વૃદ્ધ માણસ 90 વર્ષની ઉંમર, લાકડીના ટેકે ચાલે, સાદા સીધા વસ્ત્રો પહેરે, અરે જાણે કોઈ ગરીબ માણસ હશે, બહારથી એવું દેખાય. એ રોજ આ સત્સંગની અંદર આવે. સત્સંગ શરૂ થાય એના પહેલા આવી જાય. સત્સંગ પૂરો થાય પછી સંતના ચરણોમાં વંદન કરી એના આશીર્વાદ લઈ અને પછી જ વિદાય થાય. એવી આચાર સંહિતા એ 90 વર્ષના વૃદ્ધમાં હતી. સત્સંગનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળે. સંતની દ્રષ્ટિમાં દ્રષ્ટિ પરોવીને સત્સંગ સાંભળે. અરે અરે સંતની દ્રષ્ટિમાં અજબની શક્તિ હોય. 10,000 માણસો સત્સંગ સાંભળે તો એ 10,000 માણસોની આંખો કેટલી થાય? 20,000. આ 20,000 આંખોને આનંદની તૃપ્તિ પેલા સંતની 2 આંખ કરાવે. કાન દ્વારા સત્સંગ સાંભળે અને આંખો દ્વારા સત્સંગનું અમૃત પીએ. જેને સંત કે સંતો કી સત્સંગ કી अमृत की भर भर पी के प्याली है, सफल है मानव जीवन उनका, उनको रोज दिवाली है. वाह वाह वाह. सत्संग आ સંતની દ્રષ્ટિ આખી સભા ઉપર પડે. કોણ કેટલો ખજાનો પચાવી રહ્યું છે, કોણ સત્સંગનું અમૃત પી રહ્યું છે, કોણ સત્સંગને આત્મસાત કરી રહ્યું છે, એની સંતની દ્રષ્ટિ આખી સભા ઉપર નિરીક્ષણ કરે. પેલા 90 વર્ષના વૃદ્ધ સંતની દ્રષ્ટિમાં દ્રષ્ટિ પરોવી સત્સંગનો એક એક શબ્દ આત્મસાત કરે. 10 દિવસનો સત્સંગનો કાર્યક્રમ પૂરો થયો. સંતનો વિદાય સમારંભ હતો. સંતની વિદાય બહુ વસમી હોય. કબીર સાહેબે કહ્યું છે, સંત આવત દેખીને હરખિયા, અરે અરે જાત ન દીના રોય, કહે કબીરવા દાસ કી મુક્તિ કહં સે હોય. દીકરીની વિદાય બહુ વસમી હોય. દીકરીને જ્યારે સાસરે વળાવે એની વિદાય એ મા બાપ જ જાણી શકે, એની મમ્મી જ જાણી શકે. એમ સંતની વિદાય બહુ વસમી હોય. કબીર સાહેબ કહે છે કે સંત જ્યારે આપણે આંગણે આવે ત્યાં આપણને હરખ થાય, સંતોના સામૈયા થાય. પણ જેને હરખ ન થાય, સંત આવત દેખીને હરખિયા, જાય તઈ આપણને દુઃખ થાય. અરે અરે આહા, સંત અમારે દ્વારથી જતા રહ્યા, જ્ઞાન અને ભક્તિનો ઉપદેશ આપીને જતા રહ્યા. સંત આવત દેખીને હરખિયા, જાત નદીના રોય, જેને દુઃખ ન થાય. કબીરદાસ કહે છે, કહે કબીરવા દાસ કી મુક્તિ કહા સે હોય. એવા દાસની મુક્તિ ક્યાંથી થાય? સંતનો જાપાન દેશમાં વિદાય સમારંભ હતો. જાપાન દેશની પ્રજાની આંખમાં આંસુ હતા. સંતના ચરણોમાં યેનનો ઢગલો કરી દીધો. હા, યેન એટલે સમજણ પડે? હા, એ દેશનું નાણું છે. ભારત દેશના રૂપિયા, અમેરિકા દેશના ડોલર,
લંડન દેશના પાઉન્ડ, દુબઈના ધીરમ, અરબસ્તાનનું નાણું રિયલ, એમ જાપાન દેશનું નાણું છે યેન. સંતના ચરણોમાં યેનનો ઢગલો કરી દીધો. સૌથી છેલ્લે પેલા 90 વર્ષના વૃદ્ધ ઊભા થયા. સંતના ચરણોમાં મસ્તક નમાવીને વિનમ્ર ભાવે પ્રાર્થના કરે છે, હે સંત વર્યદેવ, હરે હરે. તમારા ચરણોમાં મારી એક વિનમ્ર ભરી પ્રાર્થના છે. ભલે બોલો, તમારી જે ઈચ્છા હશે એ પૂરી કરવામાં આવશે. હું તમારા ઉપર બહુ પ્રસન્ન છું. તમે બધાથી વહેલા આવી જતા, મને વંદન કરીને જતા. તમારી જે ઈચ્છા હશે હું પૂરી કરીશ. બોલો, આપ મારી ઝૂંપડી પાવન કરો. આ 10 દિવસ સુધી હું રોજ આપનો મેં સત્સંગ સાંભળ્યો. ઓવે. 10 દિવસ સુધી મને આપના દર્શન થયા અને હું ખૂબ લાભાન્વિત થયો છું. પણ ઘરે મારો મોટો પરિવાર છે. 5 દીકરા ને વહુ ને પોતરા ને વિશાળ પરિવાર મારો ઘરે છે. એ બધાય ધંધામાં એટલા બધા વ્યસ્ત છે કે અહીંયા આવી નથી શક્યા. તમારા દર્શનનો લાભ નથી લઈ શક્યા. અહીંયા નિષ્કલંકી ધામમાં એકાદશી અનુષ્ઠાનમાં બધા નથી આવી શક્યા. દીકરા વહુ, વાહ વાહ. તમે મારે ઘેર પધારો. મારા પરિવારજનોને તમારા દર્શન થશે અને સત્સંગનો લાભ મળશે. પ્રભુના લાડીલા સંતો અમારે આંગણ પધારો. મળે વર્ષોના પુણ્યથી તમારો દર્શનનો લાવો. તમારી પાદ ધૂલીથી અમારું આંગણું પાવન. તમારા દર્શનથી અમારા લોચનિયા પાવન. લોચન એટલે સંતના દર્શનથી આપણી આંખો પવિત્ર થાય છે. સત્સંગની વાણી સાંભળવાથી આપણા કાન પવિત્ર થાય છે. સંતના પગલાં પડવાથી આપણું આંગણું પવિત્ર થાય છે. પરમાત્માનું સ્મરણ કરવાથી, ભજન કીર્તન બોલવાથી આપણી જીભ પવિત્ર થાય છે. સંતો ઈ તો વડના વિસામાં છે, ભવ અટવીના મુસાફરના. એક ઘડીની સંતની છાયા, હરે સંતાપ અંતરના. વાહ વાહ. એક ઘડી સંત મહાપુરુષોનો સત્સંગ મળી જાય તો અંતરના પાપ તાપ દૂર થઈ જાય. સંતો ઈ તો વડના વિસામાં છે. આપણે વૈશાખ મહિનાનો ધોમ તાપ તપેલો હોય અને કોઈક મુસાફર રેતીના રણમાં થઈને ઉઘાડે પગે જતો હોય, પગમાં ફોલ્લા ઉડતા હોય અને એવામાં એને પરસેવે રેબજેબ થઈ ગયો હોય, થાકીને લોથપોથ થઈ ગયો હોય, એવા મુસાફરને વડલાનો વિસામો મળે તો કેવો આનંદ આવે. ઓવે. સંતો ઈ તો વડના વિસામાં છે, ભવ અટવીના મુસાફરના. એક ઘડીની સંતની છાયા, હરે સંતાપ અંતરના. સુખ દેવે દુઃખ કો હરે. બોલો, આપણાથી એ બોલાય હો. સુખ દેવે દુઃખ કો હરે. સુખ દેવે દુઃખ કો હરે. કરે પાપ કા અંત, કરે પાપ કાયન. કહે કબીર વો કબ મિલે. कबीर वो कब मिले. परम स्नेही संत, परम स्नेही संत. સુખનું દાન કરે. જેની વાણી સાંભળ્યા પછી આપણા હૃદયમાં સુખ અને શાંતિનો અહેસાસ થાય. સુખ દેવે દુઃખ કો હરે. આપણા દુઃખ દરિદર દૂર થઈ જાય. સત્સંગ સાંભળ્યા પછી જગતની માયા આપણને યાદ ના આવે.
આપણા દુઃખ દરિદ્ર બધા આપણે ભૂલી જઈએ. અરે અરે સુખ દેવે દુઃખ કો હરે, કરે પાપ કા અંત. આપણા પાપનો અંત આવી જાય, ફરીથી આપણને પાપ કરવાનું મન ન થાય. કબીરદાસ કહે છે, કહ કબીર વો કબ મિલે, એ અમને ક્યારે મળશે? પરમ સ્નેહી સંત. આપણો સ્નેહ તો રૂપિયામાં હોય, આપણો સ્નેહ ગાડી વાડી લાડી બંગલા જમીન જાયદાદ ધન દોલત પૈસો પૂંજી માલ મિલકતમાં હોય. પણ જેમનો પરમ સાથે સ્નેહ છે, જેમનો પરમાત્મા જોડે સંબંધ છે, જેમનો ઈશ્વર જોડે એક તાર સધાયેલો છે. અરે અરે કબીરદાસ કહે છે, કહ કબીર વો કબ મિલે પરમ સ્નેહી સંત. એવા સંત મહાપુરુષોનો જ્યારે આપણને સમાગમ પ્રાપ્ત થાય, ત્યાં આપણે આપણા હૃદયમાં પાપ તાપ દૂર થાય અને આપણા ભક્તિનો ઉદય થાય. તીર્થનાએ એક ફલ, એક ફલ, સંત મિલે ફલ ચાર. શાંત મિલે ફળ ચાર, સદગુરુ મિલે અનંત ફલ. કહે કબીર વિચાર. કહે કબીર વિચાર. તીર્થમાં સ્નાન કરવાથી એક ફળની પ્રાપ્તિ થાય. સંત મિલે ફલ ચાર, ધર્મ અર્થ કામ અને મોક્ષ. સંત મિલે ફલ ચાર, સદગુરુ મિલે અનંત ફલ. કહે કબીર વિચાર. संत मिलन को जाइए, संत मिलन को जाइए, तजी मोह माया अभिमान. तजी मोह माया अभिमान. ज्यों ज्यों पग आगे धरूं, ज्यो ज्यो पग आगे धरूं, कोटि यज्ञ फल होय. कोटि जगन फल होय. संतना सत्संगમાં જાઓ તો 3 વસ્તુનો ત્યાગ કરીને જજો. તજી મોહ માયા, જગતની માયા ઘરે મૂકી આવજો. પોતરા કેમ કરતા હશે ને મારા વગર હવે રહેતું હશે કે નહીં રહેતું હોય ને. તજી મોહ માયા, જગતની માયા. તજી મોહ માયા ને અભિમાન, તમારું પદ અને તમારી પ્રતિષ્ઠાનો ત્યાગ કરી અને સંતના સત્સંગમાં જશો તો કેટલો ફાયદો થશે? જ્યું જ્યું પગ આગે ધરું કોટી યજ્ઞ ફળ હોય. વાહ વાહ. એક એક ડગલે એક એક યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. ઓય. એક ઘડી આધી ઘડી, आधी में पन याद. आदि में पुनिया, तुलसी संगत संत की, संत की कटे कोटि अपराध. तुलसीदास हाजर है. तुलसीदासनी संगत, तुलसी संगत संत की आ संतो हाजर है. करोड़ों अपराध बળી જાય. શાસ્ત્ર કહે છે. સંત રવિન્દ્રનાથ ટાગોરને પેલા 90 વર્ષના વૃદ્ધ એમ કહે છે, આપ મારી ઝૂંપડી પાવન કરો. સંત બહુ પ્રસન્ન હતા. ભલે તમારી જે ઈચ્છા હશે એ પૂરી કરવામાં આવશે, પણ તમે બહુ ગરીબ લાગો રહ્યા, એટલે તમે અમારા સ્વાગતમાં કોઈ ખોટી તમે ખર્ચો કરતા નહીં. અમને ફૂલહાર કે એવું બધું કાંઈ નહીં જોઈએ, કારણ કે તમે ગરીબ છો ને વળી અમારા સ્વાગત માટે કોઈ વળી 100-200નો ખર્ચો કરી નાખો તો તમને આર્થિક બોજો સહન કરવો પડે. અમે 4 વાગે તમારે ઘરે આવશું. બરાબર 4 વાગ્યા એટલે ઓલા વૃદ્ધ 90 વર્ષના વૃદ્ધે સંતને તેડવા માટે રોલ્સ રોય ગાડી આવી. જાપાનની બનાવેલ 1,45,00,000ની ગાડી, રોલ્સ રોય ગાડી, ફૂલોથી શણગારેલી. સંત કહે છે, આવી મોંઘી ગાડી ભાડે શા માટે કરી આવ્યો હશે? રિક્ષા ગાડી લઈ આવ્યો હોત
ઘોડાગાડી લઈ આવ્યો હોત તો એમાં બેસીને આપણે જત. આવી મોંઘી ગાડી ભાડે કરવાની શું જરૂર હતી? સંત ગાડીમાં બેઠા, અરે અરે ફૂલોથી શણગારેલી ગાડી રૂમઝૂમ કરતી જાપાન દેશની એક પછી એક ગલીઓ વટાવતી વટાવતી એક ઊંચી ટેકરી હતી, ત્યાં પહોંચી. ઊંચી ટેકરી ઉપર એક મોટો ગેટ હતો, દરવાજો હતો, અને દરવાજા ઉપર ચોકીદાર ઊભો હતો. ચોકીદારે ગાડીને સલામ મારી, દરવાજો ખોલ્યો, ગાડી અંદર પ્રવેશી. 40 માણસોનો ભદ્ર પરિવાર આ સંતનું સામયું કરવા, સંતનું સ્વાગત કરવા ત્યાં ઊભા હતા. સંત રવિન્દ્રનાથ ટાગોર ગાડીમાંથી નીચે ઉતર્યા, ગુલાબનો ફુલહાર પહેરાવવામાં આવ્યો, સંતનો જયઘોષ કરવામાં આવ્યો. કબીર સાહેબ કહે છે, ભાગ્ય બડા કે જાગર સંત પધારે, કરી સુમિરન ભવ સાગર તારે, આવેલ સંત કો સન્માન કીજે, ચંદન ચોખાથી સ્વાગત કીજે, યહી સંત હૈ બડે પરોપकारी, शरण आवे वहाँ को लेत उगारी, उनके मुख से सुनिए वाणी, सुनत मिटे 84 की खानी, साहेब का घर है संतनमय. સાહેબ એટલે પરમાત્મા. આપણા સદગુરુ હસ્તદેવજી મહારાજે ઘણી જગ્યાએ ભગવાનને સાહેબ કહ્યું છે. સાહેબ તુજ મેં यूं बसे, साहेब मेरो एक है, साहेब का घर है संतनमय, साहेब संत कछु अंतर नहीं. कहे कबीर संत तो भले पधारे, जन्म धनम के कारज सारे. અરે અરે સંત ગાડીમાંથી નીચે ઉતર્યા, ભવ્યમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સંતને અંદર લઈ ગયા. એક વિશાળ રાજમહેલ જેવો એક બંગલો હતો. ત્યાં કને એક સોનાની ખુરશી હતી, અને સોનાની ખુરશી ઉપર રેશમી વસ્ત્ર પાથરેલું હતું. સંતને ત્યાં બેસાડવામાં આવ્યા. બધા ભદ્ર પરિવાર બધો બેસી સંતનો સત્સંગ સાંભળ્યો. સંત કે છે, પેલા 90 વર્ષના વૃદ્ધને આખરે તમે મને અહીંયા ક્યાં લઈ આવ્યા? આ બધું ભાડે તમે શા માટે રાખ્યું છે? આ રોલ્સ રોય ગાડી, આ સોનાની ખુરચી, આ રાજમહેલ જેવો દેખાતો ભવ્ય બંગલો, વાહ વાહ, મારે શું લેવા દેવા? તમારી જેવી ઝૂંપડી હશે એવી મને ચાલશે. તમે તમારા પોતાના ઘરે લઈ ચાલો. પેલા 90 વર્ષના વૃદ્ધ હાથ જોડીને કહે છે, હે સંત વરેદેવ, કદાચ મારાથી અવિવેક થાય તો ક્ષમા કરજો. આ રોલ્સ રોય ગાડીમાં તમે બેઠા હતા, એ ગાડી આપણી જ છે. એવી 4 ગાડીઓ ઘરમાં બીજી પણ છે. આપ જે સોનાની ખુરશી ઉપર બેઠા હતા, એ સોનાની ખુરશી આપણી જ છે. એના જેવી 2 ખુરશીઓ ઘરમાં બીજી પણ છે. અને આ રાજમહેલ જેવો દેખાતો ભવ્ય બંગલો આપણો જ છે. અને આ 40 માણસોનો ભદ્ર પરિવાર, મારા 5 દીકરા, એનાય દીકરા, એનાય દીકરા, વાહ વાહ, અને આ બાદો વિશાળ પરિવાર, અમે સાંજે રોજ સાથે બેસીને ભોજન લઈએ છીએ. તમે પણ સાંજે ઘરના સભ્યો સાથે બેસીને ભોજન લેજો. ઘરના જેટલા હો એટલા, દીકરા, વહુ, પોતરા જે હોય તે. પહેલું ભજન અને પછી ભોજન. ભગવાનનો દીવો અગરબત્તી કરજો, આરતી કરજો, પછી એકબીજાને વડીલોને વંદન કરજો, અને સાથે બેસીને ભોજન કરજો. એ હવની મેળે ખાઈને હાલતા થાય, હવની મેળે ખાઈને હાલતા થાય. એ પરિવારમાં એકતા અને સંપનું વાતાવરણ પેદા થતું નથી. અરે અરે બાળકોમાં પણ સંસ્કારો પડતા નથી. સાથે બેસીને જમવાનો એક અનેરો આનંદ છે. આપણે ગામ આખું ભેગું જમતું હોય તે કેવો આનંદ આવે રહ્યો. એમ ઘરના સભ્યો સાથે બેસીને ભોજન લઈએ છીએ તો કુટુંબ પરિવારમાં સંપ અને એકતાનું વાતાવરણ પેદા થાય, અને બાળકોમાં પણ ધર્મના સંસ્કારો પડે. મારો ગુજરાતમાં એક કંપામાં સત્સંગ હતો, તે મેં આ વાત મૂકી.
મેં કીધું પહેલું ભજન કરજો, પછી એકબીજાને મળી લેજો અને પછી ભેગા બેસીને ભોજન કરજો. તે મને કે મહારાજ અમે ઘરમાં 2 જ જણા રહી રહ્યા, અમારા છોરા પૂના અને નાસિક રહી રહ્યા. મેં કીધું કાંઈ વાંધો નહીં, 2 જણા રહેતા હોય તો 2 જણાને એકબીજાને મળી લેવાનું પછી ભોજન કરવાનું. એ કે ના મહારાજ એવું નથી. મેં કીધું કેવું હે? એ બાઈ કે હું કે અમારા ઘરવાળાને મળવા જવું તે પાછા હટતા જાય, હાથ જ ના દે. મેં કીધું પીછો છોડજો માં, દિવાલ આવશે ઊભા થઈ દેશે. અરે અરે સંતની આંખમાં આંસુ આયા. હો ભારત દેશ છોડી જાપાન દેશમાં આવ્યો છું તો કોકે સત્સંગના શબ્દો જીવનમાં ઉતાર્યા છે. પેલા 90 વર્ષના વૃદ્ધ કહે છે, આ સંત કહે છે તમે આટલા બધા ધનાઢ્ય છો છતાંય ગરીબ રાંકની જેમ સાદા વસ્ત્રો પહેરી તમે રોજ મારે ત્યાં સત્સંગમાં આવતા હતા. પેલા 90 વર્ષના વૃદ્ધ કહે છે, હું જો ધનનું અભિમાન કરીને સત્સંગમાં આવું તો સત્સંગના શબ્દો મને પચે નહીં. અને હે સંતવરદેવ, તમારી પાસે જે જ્ઞાન રૂપી ધન છે એના આગળ મારું આ કરોડો અબજોનું ધન કોઈ વિસાતમાં જ નથી. આપની પાસે જે જ્ઞાન અને આત્મજ્ઞાન રૂપી જ્ઞાન છે, આપની પાસે જે જ્ઞાન છે ને આપણું પોતાનું રક્ષણ કરે છે. જ્યારે મારી પાસે આ કરોડો અબજોનું જે ધન છે એને સંભાળવા મારે ચોકીદારો રાખવા પડે છે. હે સંતવરદેવ, આપના સત્સંગના એક શબ્દથી મને જે સુખ અને શાંતિનો અહેસાસ થયો એ મને આ જગતની દુવિધાઓમાં થયો નહીં. મહારાજ હું શું કહું આપને, મને રાત્રે ઊંઘ નહોતી આવતી. આપના સત્સંગ ઊંઘવા માટે મારે ગોળીઓ લેવી પડતી હતી, પણ જ્યારથી આપણા સત્સંગમાં આવ્યો તો મને સુખ અને શાંતિ મને પ્રાપ્ત થયા. સારી રીતે હું ઊંઘી શકું છું. હું એક એવું ધન કમાયો છું. હે સંતવરદેવ, અમૂલ્ય ખજાનો મને પ્રાપ્ત થયો છે. મારી તમારા ચરણોમાં વિનંતી છે, જ્યારે તમે ભારત છોડી જાપાનમાં આવો ત્યારે અવશ્ય મારી આ ઝૂંપડી પાવન કરજો. સંતની આંખમાં આંસુ આવ્યા કે 1000 માઇલ ભારત છોડી જાપાનમાં આવ્યો છું તો સત્સંગના શબ્દો કોકે જીવનમાં ઉતાર્યા છે. તો આવું ધન તમે પણ કમાજો. તો દર્પણ પોતાનું દર્શન કરાવે છે. નિષ્કલંકી નારાયણ ભગવાન. છાબા